તનોત માતાના મંદિર પર 450 ગોળા વરસાવ્યા છતાં પણ મંદિરને ખરોંચ આવી નહીં। કહેવાય છે કે 1971ના યુદ્ધ દરમિયાન તનોત માતાની રક્ષા માટે મેજર જયસિંહના કમાન્ડમાં 13 ગ્રેનેડિયરની માત્ર એક કંપની અને સુરક્ષા દળની 2 કંપનીઓ દુશ્મનની આખી બ્રિગેડ સામે ઊભી હતી। દુશ્મનોએ જેસલમેરથી તનોત જતો માર્ગ ઘંટાલી દેવીના મંદિર નજીક એન્ટી પર્સનલ અને એન્ટી ટેક માઇન્સ લગાવી સપ્લાય ચેન સંપૂર્ણ રીતે કાપી નાખી અને ત્યારબાદ તનોત માતાના મંદિરની આસપાસ લગભગ 3000 ગોળાઓ વરસાવ્યા। માત્ર મંદિરને નિશાન બનાવીને લગભગ 450 ગોળા ફેંક્યા છતાં ચમત્કારિક રીતે એક પણ ગોળો મંદિરને લાગ્યો નહીં। આ અદ્ભુત ઘટનાને માતાની કૃપા માનીને ભારતીય સૈનિકોએ ઓછી સંખ્યામાં હોવા છતાં અતૂટ આત્મવિશ્વાસ અને દુશ્મનના હુમલાઓનો કરારો જવાબ આપ્યો। સેંકડો દુશ્મન સૈનિકોને પરાજિત કર્યા અને અંતે દુશ્મન સેના ભાગવા મજબૂર થઈ ગઈ। કહેવાય છે કે તનોત માતાએ સૈનિકોના સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ મંદિર પરિસરમાં રહેશે ત્યાં સુધી માતા સ્વયં તેમની રક્ષા કરશે। આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।